તાજેતરમાં આપણે દલિત શક્તિ કેન્દ્રમાં કાર્યક્રમનું આયોજન કરવાના છે, જેમાં એક મીણબત્તી બનાવવાની છે અને એક કાર્યક્રમ શા માટે, તેનો હેતુ શું છે, એના વિશેની આપ સંદર્ભમાં વાત કરશો. દલિત શક્તિ કેન્દ્રના વાલા વિદ્યાર્થીઓ, તમે લોકો અહીંયા 2 મહિના સુધી ભણીને ગયા, ત્યારે તમારી સાથે તમારો જે પણ કોર્સ હતો, સીવણ ક્લાસ કે કમ્પ્યુટર કે બ્યુટિશિયન, એ ઉપરાંત પણ દેશ વિશે, દુનિયા વિશે, સમાજ વિશે અમે તમને ઘણી બધી વાતો કહી છે અને દુનિયામાં શું બની રહ્યું છે તેના વિશે તમને શીખવ્યું પણ છે. તમે બધા છાપામાં ઘણીવાર વાંચતા હશો કે પેલેસ્ટાઇન નામનો દેશ છે, જ્યાં અત્યારે ભારે ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે. તમને મેં પ્રાર્થનામાં ઘણીવાર કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ પહેલાં હિટલર નામનો માણસ જર્મનીમાં એણે 60 લાખ યહૂદી લોકોની કતલ કરી હતી. આજે યહૂદી પ્રજા છે જે વર્ષોથી રઝળપાટ કરતી હતી, લગભગ 2000 વર્ષથી વધારે સમયથી, અને છેલ્લે હિટલરના આ કાંડ પછી દુનિયાએ તેમને એક સારી જગ્યાએ, એમની જે મૂળ ભૂમિ હતી ત્યાં વસાવ્યા અને ત્યાં જગ્યા આપી, જેને આપણે અત્યારે ઇઝરાયલ દેશ તરીકે ઓળખીએ છીએ. એની પડોશમાં જે દેશ છે એનું નામ પેલેસ્ટાઇન છે. ઇઝરાયલ દેશ છે, તેમાં બધા યહૂદી લોકો રહે છે. પેલેસ્ટાઇનમાં મુસ્લિમ આરબો છે, પણ એ બધા પણ ઘણા ગરીબ લોકો છે. હવે દુનિયાએ પુષ્કળ સાથ આપ્યો ઇઝરાયલને, શસ્ત્રો આપ્યા, એટલે બહુ શક્તિશાળી દેશ બની ગયો છે. હવે એમની ઉપર જે અત્યાચારો દુનિયાના બીજા લોકોએ કર્યા હતા, તે જ અત્યાચારો હવે એ પેલેસ્ટાઇનના લોકો પર કરી રહ્યા છે. ડૉક્ટર આંબેડકર, બાબા સાહેબ આંબેડકરે તે સમયે ઇઝરાયલ વિશે ઘણું લખ્યું હતું, એમના સંઘર્ષ વિશે, એમાંથી શીખવા જેવી બાબત, અને એમની પરિસ્થિતિને દલિતો સાથે સરખાવી હતી. આજે બાબા સાહેબ જીવતા હોત તો ચોક્કસ ઇઝરાયલની ટીકા કરી હોત. અત્યાર સુધી સૈનિક કાર્યવાહીમાં 65,000થી વધારે લોકો મરી ગયા છે. આ તો સરકારી આંકડો છે. બિન સરકારી આંકડા મુજબ 5 લાખથી વધુ લોકો મર્યા છે. એમાંથી બાળકો પણ છે. 65,000માંથી 11,000થી વધુ બાળકોની સંખ્યા બોલાય છે. પણ હવે એક બીજી રીત છે જ્યાં બાળકો મરી રહ્યા છે. યુદ્ધથી નહીં, ગોળી ખાવાથી નહીં, કે કોઈ એમના પર બોમ્બ મારે છે એટલા માટે નહીં, પણ એમની પાસે ખાવાનું નથી. દુનિયાના બીજા દેશો ખાવાનું મોકલાવે છે તો લશ્કર એ ખાવાનું અંદર જવા દેતું નથી. આપણે એવા પણ રિપોર્ટ જોયા કે બાળકો લાઈનમાં ઊભા હોય જમવાનું મેળવવા માટે ભૂખ્યા છે, અને ત્યાં સામેના દેશના લશ્કરે એમને ગોળી મારીને મારી નાખ્યા હોય. એટલે બાળકો ભૂખમરાથી મરી રહ્યા છે. દવાઓ નથી, જમવાનું નથી. અત્યાર સુધીમાં છેલ્લા અઠવાડિયામાં 335થી વધારે બાળકો ભૂખમરાથી મર્યા છે, અને એ લોકોની હાલત અત્યંત ખરાબ છે. ભારતીય સંસ્કૃતિ, આપણા ભારતની સંસ્કૃતિ એ છે કે આપણે બાજુમાં જે રહે છે આપણા પડોશી, એમની સાથે આપણે બોલવાનો વ્યવહાર નથી. નાના ઝઘડા થયા છે, બોલતા નથી, એકબીજાને મોં જોતા નથી. પણ આપણને જ્યારે ખબર પડે કે એમના ઘરમાંથી રડવાનો અવાજ આવ્યો છે, એનો મતલબ કે કોઈનું મરણ થયું છે, તો આપણે તાત્કાલિક બધું ભૂલીને પહેલાં ત્યાં દોડી જઈએ છીએ એમના ઘરે. સાંત્વન આપીએ છીએ કે ચિંતા ના કરશો, જે થયું તે થયું, અમે બધા તમારી સાથે છે. ફળિયાના, ગામના તમામ લોકો એમની સાથે સ્મશાન જાય છે, કોઈ કબર ખોદી આપે છે, કોઈ સીધું લાવી આપે છે, કોઈ સામાન લઈ આવે છે, જાણે પોતાના ઘરે પ્રસંગ હોય તે. ઘણા દિવસો સુધી જેના ઘરે મરણ થયું હોય એનો ચૂલો સળગતો નથી. અડોશ પડોશના લોકો જમવાનું એમને પૂરું પાડે છે. આ આપણી સંસ્કૃતિ છે.
બાળક આપણું હોય કે દુશ્મનનું, કોઈ માં ઈચ્છતી નથી કે કોઈના પણ બાળકને ભૂખે મારી નાખવામાં આવે. અહીંયા બાળકો મરી નથી રહ્યા, મારી નાખવામાં આવી રહ્યા છે. જે હાલત દલિતોની છે, 15 વર્ષ પહેલાં એક પુસ્તક લખાયું હતું સ્મિતા નરોડા દ્વારા. એમાં બિહારમાં જે રણવીર સેનાના સૈનિકો છે એમને પૂછવામાં આવ્યું હતું કે તમે દલિત સ્ત્રીઓને મારો છો તો ગોળી એમના ગર્ભાશયમાં કામ મારો છો? તો જવાબ હતો કે એટલા માટે માનીએ છીએ કે એ ગર્ભાશયમાં એવા બાળકો પેદા ના થાય જે અમારી સામે સ્વમાનથી જીવી શકે. આ હાલત અત્યારે પેલેસ્ટાઇનના બાળકોની છે. આપણી સંસ્કૃતિ અનુસાર, આપણો જે ધર્મ છે માનવ ધર્મ, એના અનુસાર, અને આપણી દલિત શક્તિ કેન્દ્રની જે માન્યતા છે, મૂલ્યો છે, અને આપણા બંધારણે આપણને જે શીખ્યું છે એ મુજબ આપણો ધર્મ છે, આપણી એ ફરજ છે કે આપણે શાંત બેસી ન રહીએ. ભારત સરકારે પોતે અનાજ અને દવાઓ પેલેસ્ટાઇનમાં અગાઉ મોકલી આપ્યું છે, એટલે આપણે પણ મોકલીએ છીએ. આપણે પણ મદદ કરવા ઈચ્છીએ છીએ. 2 કાર્યક્રમો આપણે દલિત શક્તિ કેન્દ્રમાં કરીએ છીએ. એક તો એક મોટી મીણબત્તીનું સર્જન કરી રહ્યા છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને, અને અમુક જૂના વિદ્યાર્થી પણ આવવાના છે મદદ કરવા માટે. તમારામાંથી કોઈને આવું હોય તો ઇન્દુબેનને તમે ચોક્કસ ફોન કરજો. આ બહુ મોટી મીણબત્તી છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં લોકો મર્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે. સાથે બીજી 1001 આ પ્રકારની મીણબત્તીઓ બનવાની છે, જેને લોકો દિવાળીના વખતમાં પેટાવે, જ્યારે આપણે ફટાકડા ફોડતા હોઈએ કે મીઠાઈ ખાતા હોઈએ. તો ચોક્કસ યાદ કરીએ કે એવા બાળકો છે જેના નસીબમાં જે નથી મીઠાઈ કે નથી ફટાકડો, પણ એ પ્રકાશ જે છે મીણબત્તીનો એ એમના સુધી પહોંચે એવી આશા રાખીએ છીએ. દલિત શક્તિ કેન્દ્રના વિદ્યાર્થી પાસે મારી અને DSKની શું અપેક્ષા છે? અપેક્ષા એક જ છે, તમે તમારા ગામની જવાબદારી લો. આ જે વસ્તુ મેં તમને વિડીયો દ્વારા સમજાવી છે લોકોને સમજાવો, અને લોકો જે દાન આપે તે 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા મીણબત્તી માટે, એ એમની પાસેથી સ્વીકારો. એક કાગળમાં એમનું નામ લખો, આખું નામ, અને એમણે કેટલા રૂપિયા આપ્યા તે, અને એ પૈસા તમે DSKને મોકલી આપો એવી મારી તમને નમ્ર વિનંતી છે. તમારામાંથી ઘણા આ ફોન કર્યા પછી જોશો અને લાગે કે અમારે કરવું છે, અને જો તમે મને ફોન કરશો કે ઇન્દુબેનને ફોન કરશો તો તમને વધારે માહિતી અમે આપીશું. જય ભીમ.